નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપને બધાને હેપી ન્યૂ યર અને આવનારું વર્ષ જે છે એ તમારું સ્વસ્થ રહે, સાથે સાથે તમારા આનંદમય રહે એવી બધાને શુભેચ્છા. મિત્રો, આપણે દિવાળીની આતુરતાથી રાહ જોતા હતા. બે કારણોથી રાહ જોતા હતા. એક તો એક તહેવાર આપણો દિવાળીનો છે એ, અને બીજું આપણને એવું હતું કે દિવાળી પછી આપણી સ્કૂલો ખુલવાની છે. તો હવે આ પરિસ્થિતિને જોતા સરકારે જે સ્કૂલો ચાલુ કરવાનો નિર્ણય છે એને મોકૂફ રાખેલો છે. તો ફરી પાછું આપણે આપણા ઓનલાઈન અભ્યાસની અંદર આપણે ફરી પાછા આવી ગયા છીએ. બીજો આના સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી. એટલા માટે આપણને એવું હતું કે હાસ, હવે સ્કૂલો ચાલુ થશે તો ઓનલાઈનથી છુટકારો મળશે, પણ આપણું હજી એ સપનું પૂરું થવાનું નથી. અને એટલા માટે જ આ ઓનલાઈન અભ્યાસ સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ વધ્યો નથી, અને એની સાથે જ આપણે અભ્યાસ કરતા શીખવાનું છે. પરીક્ષા જે તમારી હતી, તમને એવું કહેવામાં આવેલું હતું કે પરીક્ષા છે એ દિવાળીના ખુલતા વેકેશનમાં હશે. તો મિત્રો, પરીક્ષા તો 6 માસિકની આપણે લેવાની જ છે, પણ આપણને એવું હતું કે સ્કૂલ ચાલુ થઈ જશે તો ચાલુ સ્કૂલ થાય પછી આપણે સ્કૂલે આવીને એક્ઝામ આપશું. પણ અત્યારે હવે આ પરિસ્થિતિને કારણે ક્યારે સ્કૂલો ખુલે એનું કાંઈ નક્કી નથી. એટલા માટે પરીક્ષા તો લેવાની જ છે, પણ સરકારે કંઈક પેપર સ્ટાઇલની અંદર પણ તમને મેસેજ મળ્યો છે એ પ્રમાણે કંઈક ફેરફાર કરેલા છે, અને એ નવી પેપર સ્ટાઇલ પ્રમાણે શું ફેરફાર છે એ જ્યારે સરકાર તરફથી આપણને મળશે ત્યારે આપણે પરીક્ષા છે એનું આયોજન કરવાનું છે. એટલે એવું નથી કે પરીક્ષા નથી લેવાની. તો તમારે બધાને પરીક્ષાનો જે 6 માસિકનો કોર્સ આપેલો છે બધા સબ્જેક્ટનો, એની તો તૈયારી કરવાની જ છે, પણ સાથે સાથે સમય ન વેડફતા આપણે આપણા આગળના અભ્યાસક્રમની પણ વિડીયો જોઈ અને સાથે સાથે તૈયારી કરવાની છે. એટલે બંને કામ છે એ સાથે કરવાનું છે. એક્ઝામ હમણાં થોડા દિવસોમાં જ હશે, એટલે આપણે એની તૈયારી પણ વ્યવસ્થિત કરવાની છે. હવે આપણે જે આ ઓનલાઈન અભ્યાસની આજે શરૂઆત કરીએ છીએ એમાં આપણા અંગ્રેજી વિષયની અંદર આપણે નવા યુનિટથી, ટેક્સ્ટબુકથી જ આપણે શરૂઆત કરીશું. તો આપણું નવું યુનિટ, આગળનું યુનિટ 6 જે છે ધ નાઇટ ટ્રેન એટ દેવલી. નાઇટ ટ્રેન એટલે કે રાત્રિના સમયે જે ટ્રેન છે એ જતી હોય એને આપણે નાઇટ, રાત્રિની ટ્રેન કહેતા હોઈએ છીએ. અને એટ દેવલી, દેવલી છે ને એ જગ્યાનું નામ છે, ગામનું નામ છે. તમે દેહરાદૂન નામ સાંભળેલું હશે, હરિદ્વારથી આગળ દેહરાદૂન આવે છે. તો આ દેહરાદૂનની નજીક આવેલું આ એક ગામ છે દેવલી નામનું, જ્યાં ટ્રેનનો સ્ટોપ હોય છે. તો આપણા જે લેખક છે રસ્કિન બોન્ડ, આ લેખક છે એને પોતાના જીવનની અંદર બનેલો એક પ્રસંગનું વર્ણન આપણે આ પાઠની અંદર કરેલું છે. હવે પ્રસંગનું વર્ણન એટલા માટે કરેલું છે કે એ પ્રસંગ એના જીવનની અંદર કંઈક છાપ છોડી ગયું છે, એમ કહી શકાય કે કંઈક અસર કરી છે એના જીવનની અંદર. એટલે એમના જીવનનો આ પ્રસંગ એમને પોતાની રીતે, પોતાની, આપણે જેમ કહીએ ને કે પોતાના જીવનની વાત આખી કરી હોય તો એને આપણે આત્મકથા કહેતા હોય, એમાં પોતાના જીવનનો બનેલો પ્રસંગ આપણી સમક્ષ વર્ણવેલો છે. અને આ પ્રસંગ છે એ આ દેવલી સ્ટેશન સાથે જોડાયેલો છે. એટલે જ પાઠનું નામ આપેલું છે ધ નાઇટ ટ્રેન એટ દેવલી, કારણ કે જે પ્રસંગનું વર્ણન કરવાના છીએ એ પ્રસંગ આ દેવલી સાથે જોડાયેલો છે. હવે રસ્કિન બોન્ડ છે એને પોતે પોતાના જીવનમાં જે પ્રસંગ બની ગયો છે એનું વર્ણન કરેલું છે. એટલે પ્રસંગ એક વખત બની ગયો છે, પછીથી વર્ણન જ્યારે થતું હોય ત્યારે તમને બધાને ખબર છે કે ભૂતકાળનો ઉપયોગ થતો હોય. એટલે આખો પાઠ છે એ ભૂતકાળની અંદર આવેલો છે, અને સાથે સાથે એ પોતે જ પોતાની વાત કરતા હોય છે. પોતાની વાત કરતા હોય એટલે આઈ, માય એવા સર્વનામનો ઉપયોગ કરેલો. પણ જ્યારે આપણે એ ફકરામાંથી આન્સર શોધીને લખતા હોઈએ ત્યારે આપણે એ સર્વનામ આઈ કે માય, હું કે મારું આવું લખવાને બદલે હી અથવા ઓથર, લેખક અથવા તે, યોર એવું, એટલે સોરી હીઝ,
એવા સર્વનામનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે એ સર્વનામ આપણે આન્સર લખતી વખતે ચેન્જ કરવા પડે, કારણ કે લેખક તો પોતે પોતાની વાત કરે છે, પણ જ્યારે આપણે આન્સર લખતા હોઈએ ત્યારે આપણે લેખકની વાત કરવાની છે, આઈ લખીને આપણી વાત નથી કરતા આપણે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. અત્યાર સુધીના પાઠમાં એવું હતું કે ભાઈ તમારે સર્વનામ ચેન્જીસ કરવાની જરૂર નથી પડતી, પણ અહીંયા આ પાઠની અંદર જેટલા પણ આન્સર તમે લખશો એમાં આઈ જ્યાં પણ સર્વનામ આવતું હોય, બરાબર, ત્યાં તમારે ઓથર અથવા તો તમારે હી એવા સંબોધનથી જ તમારે એ વાક્ય છે એ લખવું પડશે. આ ખાસ ધ્યાન રાખવાનું. બાકી તો મોટા ભાગે આપણે પાઠની બેઠે બેઠી લીટી છે એ આન્સરમાં આવી જતી હોય છે, અમુક જ જવાબ છે એને આપણે બનાવવા પડતા હોય છે, ગોઠવવા પડતા હોય છે. તો આજે આપણે પ્રી ટાસ્કની અંદર એવું કંઈ ખાસ આપણને ઉપયોગી થાય એવું કંઈ આપેલું નથી. ટ્રેન વિશેની એક પોએમ આપેલી છે, પણ આપણે એ કરવાની નથી. પ્રી ટાસ્ક આપણને પૂછાતું નથી, પણ આપણે અગત્યનું હોય તો કરતા હોઈએ છીએ કે આપણને કંઈક કામ આવેલું હોય તો. પણ અહીંયા એવું કંઈ છે નહીં એટલે આપણે પ્રી ટાસ્કને સ્કીપ કરી અને સીધું જ આપણું રીડ છે, મુખ્ય સ્ટોરી છે પાઠની, એ તરફ જઈશું. તો બધા જ મિત્રો ટેક્સ્ટ બુક લઈ લેજો. સાથે સાથે આપણે જેમ તમને ખબર જ છે કે શબ્દોના અર્થ છે એ લખતું જવાનું. શરૂઆત કરીએ પાઠની. વેન આઈ વોઝ એટ કોલેજ. લેખક કહે છે કે વેન જ્યારે, આઈ વોઝ એટ કોલેજ હું કોલેજમાં હતો, એટલે કે કોલેજનો અભ્યાસ કરતો હતો ત્યારની વાત છે. લેખક જ્યારે કોલેજમાં હતા. આઈ રેગ્યુલરલી સ્પેન્ડ માય સમર વેકેશન ઇન દેહરા. આઈ રેગ્યુલરલી એટલે કાયમીપણે, હર હંમેશ મારું સમર વેકેશન છે, ઉનાળાનું વેકેશન છે, એ સ્પેન્ડ એટલે પસાર કરવું, એ પસાર કરતો હતો ઇન દેહરા. દેહરા મીન્સ દહેરાદૂન. હું દહેરાની અંદર મારું ઉનાળાનું વેકેશન કાયમીપણે પસાર કરતો હતો, એટલે કે દર વેકેશનની અંદર લેખક છે એ દહેરાદૂન જતા. એટ માય ગ્રાન્ડમધર્સ પ્લેસ, મારા દાદીમાના ઘરે. પ્લેસ એટલે અહીંયા જગ્યા એટલે એના ઘરની વાત છે. એટલે આપણને આ સેન્ટેન્સ ઉપરથી એટલી ખબર પડે કે આ દેહરા છે એ અહીંયા એના લેખકના દાદીમાં રહે છે, એમનું ઘર છે. એટલે દર વેકેશનની અંદર લેખક છે એના દાદીમાના ઘરે દહેરાદૂન જતા. I would leave this place early in May and return late in July. I would leave the plains. Leave એટલે છોડીને જવું, અને plains અહીંયા પ્લેસ એટલે સમતલ વિસ્તાર, જેને આપણે મેદાની વિસ્તાર કહેતા હોઈએ છીએ એવું. જેમ કે આપણે જ્યાં રહીએ છીએ તો આપણે જ્યાં રહીએ છીએ એ વિસ્તાર કેવો છે, ભૌગોલિક જે આપણે સમાજની અંદર તમે ભણતા હશો કે ભૌગોલિક રીતે જે જમીનના તફાવત પડે છે કે ઊંચાણવાળો વિસ્તાર, પહાડી વિસ્તાર કે સમતલ વિસ્તાર, નીચાણવાળો, એવી રીતે એમ આપણે રહીએ છીએ ને એ મેદાની વિસ્તાર કહેવાય છે, સમતલ વિસ્તાર કહેવાય છે. પણ દહેરાદૂન તમે જોયું હશે અથવા તો સાંભળ્યું હશે, તમને ખબર હશે એ હિમાલયની પર્વતમાળાઓ લાગુ પડે છે, એટલે એ વિસ્તાર કેવો છે, ઉચ્ચ પ્રદેશ છે, પર્વતીય વિસ્તાર છે. એટલે લેખક એમ કહે છે કે હું આ પ્લેન્સ છે, સમતલ વિસ્તાર છે આપણો, એને છોડી ક્યારે છોડી દે છે, અર્લી મે, મેની શરૂઆત, મે મહિનાની શરૂઆતમાં જ હું આ મેદાની વિસ્તારને છોડી અને જતો રહું છું. ક્યાં જતા રહીએ છે, દહેરાદૂન. અને રિટર્ન પાછા આવે છે લેટ જુલાઈ એટલે જુલાઈ મહિનાના મોડા એટલે કે એન્ડમાં, અંતમાં. આપણને ખબર છે કે મે મહિનાની અંદર વેકેશન પડતું હોય છે અને જૂન જુલાઈમાં ખુલતું હોય. આ કોલેજમાં છે એટલે મોડું વેકેશન ખુલતું હોય, એટલે જુલાઈમાં મોડા લેખક છે એ ઘરે આવતા. એટલે એનો કહેવાનો અર્થ એ છે કે 1.5-2 મહિના સુધી હું અહીંયા મારા વેકેશનનો આનંદ લેતો. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. દેવલી છે એ નાનું એવું સ્ટેશન છે જે 50 કિલોમીટર દૂર આવેલું છે દહેરાદૂનથી.
એટલે કે દેહરાદૂન જતા હોય ત્યાંથી આગળ 50 કિલોમીટરના દૂરીએ આ દેવલી નામનું સ્ટેશન આવે છે અને પછી 50 કિલોમીટર આગળ જાય પછી દેહરાદૂન આવે. એટલે લેખક ક્યાં રહે છે ને એનો અહીંયા ઉલ્લેખ નથી કર્યો, આગળ આવશે પણ અહીંયા ઉલ્લેખ નથી કર્યો. લેખક એમ કહે છે કે હું જ્યારે દેહરાદૂન જતો હોય ત્યારે રસ્તામાં આ દેવલી નામનું સ્ટેશન આવે છે જે લગભગ દેહરાદૂનથી 50 કિલોમીટર આગળ આવે છે, પહેલા આવે છે પછી દેહરાદૂન આવે છે. તો આ 50 કિલોમીટર દૂર આવેલું સ્ટેશન છે, નાનું એવું ગામ છે. It was on the border of heavy jungle of the Indian Terai. It was on the border. આ સ્ટેશન છે ને on the border એટલે બોર્ડર ઉપર આવેલું છે, એટલે કે સીમા ઉપર. શેની સીમા? તો ઇન્ડિયન તેરાઈ, તેરાઈના જંગલો. તમે સમાજની અંદર અલગ અલગ જંગલોના નામ સાંભળ્યા હશે, એમાં તેરાઈનું જંગલ જે છે એટલે તેરાઈના વૃક્ષો આ બધું હોય છે. એટલે તો આ તેરાઈના જંગલની જ્યાંથી શરૂઆત થાય છે ત્યાં બોર્ડર ઉપર જ આ સ્ટેશન આવેલું છે અને પછી ત્યાંથી તેરાઈના જંગલો શરૂ થઈ જાય છે. તો આ બોર્ડર ઉપર આવેલું આ તેરાઈનું સ્ટેશન છે એ હેવી જંગલની ત્યાંથી શરૂઆત થાય છે. સેકન્ડ પેરેગ્રાફ. I decided that one day I would get off the train at Devli and spend the day there. I decided એટલે મેં નક્કી કર્યું હતું કે one day એક દિવસ I would get off એટલે ઉતરી જાઉં. હું અહીંયા ઉતરી જઈશ આ સ્ટેશન ઉપર અને એક ડે છે, એક દિવસ આખો છે અહીંયા સ્પેન્ડ એટલે પસાર કરીશ દેવલીમાં. કેમ કે દેવલીનું સ્ટેશન છે એ લેખકને ગમતું હતું અને કંઈક એની સાથે જોડાયેલું હતું. એટલા માટે લેખકે એવું મનોમન નક્કી કરેલું હતું કે હું વારંવાર જ્યાં મુસાફરી કરું છું ત્યારે દેહરાદૂન જતી વખતે એક વખત દેહરાદૂન જવાને બદલે હું આ દેવલી સ્ટેશન ઉપર ઉતરી જઈશ અને આખો દિવસ ત્યાં રોકાઈશ, પછી દેહરાદૂન જઈશ. એટલે લેખકે નક્કી કરેલું હતું કે એક દિવસ હું આ દેવલી સ્ટેશનમાં રોકાઈશ અને આખો દિવસ પસાર કરીશ. I was 18. હું 18 વર્ષનો હતો. કોલેજમાં હોય એટલે આપણી ઉંમર 17-18 વર્ષની હોય. એટલે લેખક કે છે હું 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડમધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ એટ દેવલી. હું વિઝિટિંગ મળવા જઈ રહ્યો હતો માય ગ્રાન્ડમધર, મારા દાદીમાને, એટલે કે વેકેશન કરવા જઈ રહ્યો હતો દાદીમાના ઘરે અને નાઇટની જે મારી ટ્રેન છે એ સ્ટોપ્ડ એટલે ઊભી રહી એટ દેવલી, દેવલી સ્ટેશન ઉપર ઊભી રહી. A girl came down the platform selling baskets. A girl એક છોકરી છે એ came down એટલે આવી સ્ટેશન ઉપર, પ્લેટફોર્મ ઉપર આવી અને એ શું કરી રહી હતી? સેલિંગ બાસ્કેટ્સ, ટોપલીઓ વેચી રહી હતી. ઘાસમાંથી જે આપણે જેને સુંડલા કહીએ છીએ એ સુંડલાઓ છે, એ ટોપલીઓ છે એને એ વેચતી હતી. તમે ટ્રેનની મુસાફરી કરી હોય એટલે તમને ખબર છે કે સ્ટેશન ઉપર ઘણી બધી વસ્તુઓ વેચવાવાળા ફેરિયાઓ પોતાની વસ્તુઓ વેચતા હોય. તો જ્યારે ટ્રેન ઊભી રહે એટલે તરત જ બધા ફેરિયાઓ છે એ એની પોતપોતાની વસ્તુઓ વેચવા માટે નીકળી પડે, કારણ કે જે મુસાફરો છે એમાંથી જે કંઈ પણ એ લોકોને વેચાણ થાય અને આવક મળે. તો એવી જ રીતે આ છોકરી સ્ટેશન ઉપર બાસ્કેટ વેચતી હતી, ટોપલીઓ વેચતી હતી. એટલા માટે જેવી જ લેખકની ટ્રેન ત્યાં સ્ટોપ થઈ તરત જ આ છોકરી પેલી જે બાસ્કેટ વેચવાવાળી છે એ પ્લેટફોર્મ ઉપર પોતાના બાસ્કેટ વેચવા માટે આવી ગઈ. પાછળના પેજ ઉપર જોઈએ. It was a cold morning. એ વહેલી સવાર હતી પણ ઠંડી હતી, કારણ કે આપણે એમ થાય કે ભાઈ મે મહિનો હોય તો કેમ ઠંડી, પણ પહાડી વિસ્તારની અંદર સવાર સાંજ કાયમી ઠંડી જ લાગતી હોય. અહીંયા વાતાવરણ છે, ટેમ્પરેચર છે એ ઠંડુ હોય છે, નીચું ટેમ્પરેચર હોય છે, એટલે અહીંયા સવાર છે એ ઠંડી સવાર હતી. એન્ડ ધ ગર્લ હેડ અ શોલ એક્રોસ હર શોલ્ડર. અને ગર્લ આ છોકરી છે એને શોલ છે એટલે કે જે ઓઢવાની શાલ હોય છે એ શાલ છે એ એક્રોસ હર શોલ્ડર પોતાના ખભાની ફરતે વીટેલી હતી, એટલે કે શાલ ઓઢેલી હતી. હર ફીટ વેર બેર. એના ફીટ પગ છે એ બેર, બેર એટલે ખુલ્લા. એના
છે એ ખુલ્લા હતા. જો અહીંયા છોકરીના દેખાવનું વર્ણન કરવામાં આવેલું છે. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે પેલી બાસ્કેટ સેલિંગ ગર્લ છે એ કેવી દેખાતી હતી, તો તમારે આ લાઈન્સ લખવાની રીએ. એક તો એને ખભાને ફરતે શાલ વીંટેલી હતી, એટલે કે શાલ ઓઢેલી હતી. એના પગ ખુલ્લા હતા. હર ક્લોથ્સ વેર ઓલ્ડ, એના કપડા છે એ ઓલ્ડ જૂના હતા. અહીંયા ઓલ્ડ એટલે વૃદ્ધ નહીં પણ જૂનાના અર્થમાં છે. She was a young girl, એક યુવાન છોકરી હતી. Walking gracefully towards me, વોકિંગ એટલે ચાલી રહી હતી. ગ્રેસફુલી એટલે ગ્રેસફુલી નો અર્થ છે આકર્ષક રીતે. આકર્ષક ચાલથી એ ચાલી રહી હતી અને ટોવર્ડ્સ મી એટલે મારા તરફ આવું. લેખક કહે છે આકર્ષક ચાલમાં એ મારી તરફ આવી રહી હતી. એટલે કે લેખક જે ડબ્બામાં જે જગ્યાએ બેઠા હતા એ તરફ એ આવી રહી હતી. when she came to my window, જ્યારે એ છોકરી છે એ મારા વિન્ડો પાસે આવી એટલે મારી બારી પાસે આવી. she stopped, એ ઊભી રહી. she saw, તેણે જોયું that I was looking at her intently, એને જોયું કે I was looking, હું એને જોઈ રહ્યો હતો. intently નો અર્થ થાય છે એક ટશે, એક નજરે એના સામે હું જોઈ રહ્યો હતો. આપણે કહીએ જેમ ટાપીને જોવું એમ. એ હું પેલી છોકરીની સામે તાકીને જોઈ રહ્યો હતો. એને જોયું એટલે કે છોકરીએ જોયું કે આ ભાઈ બેઠા છે એ મારી સામે તાકીને જુએ છે. But at first she pretended not to notice. At first, પણ પહેલા તો she pretended એટલે ઢોંગ કરવો. સૌ પ્રથમ તો એને ઢોંગ કર્યો. નોટ ટુ નોટિસ એટલે જાણે ધ્યાન ન હોય. નોટિસ એટલે ધ્યાન આપવું. જાણે પેલીનું ધ્યાન જ ન હોય એવો ઢોંગ કર્યો. જો ઘણી વખત કોઈ આપણી તરફ જોતું હોય તો આપણે ખબર હોય કે વ્યક્તિ આપણી તરફ જુએ છે, છતાંય આપણે આપણું મોઢું ફેરવી અને જાણે આપણને ખબર જ નથી, આપણે એની તરફ જોયું જ નથી એવું નાટક કરતા હોય, એવો ઢોંગ કરતા હોઈએ. એવું શા માટે? કે સામેવાળી વ્યક્તિને એવું થાય કે ભાઈ આનું ધ્યાન છે નહીં. તો આ છોકરીએ પણ એવું કર્યું. એને ખબર હતી કે આ બારીએ બેઠેલા જે ભાઈ છે એ મારી સામે જુએ છે, પણ એને પોતે એ તરફ ધ્યાન જ ન આપ્યું, જાણે એને ખબર જ ન હોય એવો એ ઢોંગ કરતી હતી. she had a pale skin, એની સ્કિન છે, ચામડી છે એ પેલ એટલે કે ઝાંખી હતી, નિસ્તેજ હતી જેને કહી શકાય. ચામડી માટે કયો શબ્દ આપણે શકાય? નિસ્તેજ. કે એટલું બધું તેજીલી ચમકતી નહોતી. શાઇની બ્લેક હેર, એના કાળા શાઇની વાળ હતા એટલે ચમકીલા વાળ હતા. એન્ડ ડાર્ક આઈસ, અને એની આંખો ડાર્ક હતી, કાળી હતી. આ પણ એ છોકરીના વર્ણનની અંદર સમાવેશ થશે. જે ઉપર 2-3 આવી હતી લાઈન એની સાથે તમારે છોકરીના વર્ણનમાં she had a pale skin, shiny black hair and dark eyes આ પણ એડ કરવું પડશે. એટલે ઉપરની 2 લાઈન અને નીચેની લાઈન આને મિક્સ કરી અને તમારે પ્રશ્નનો જવાબ બનાવવો પડે. વળી પાછું એના દેખાવનું વર્ણન કર્યું લેખકે કે એની ચામડી નિસ્તેજ હતી, કાળા શાઇની વાળ હતા અને કાળી ડાર્ક આંખો હતી. એન્ડ ધેન ધોઝ આઈઝ, અને પછી એ આઈઝ છે એ આંખો છે એ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન્ડ. સર્ચિંગ એટલે જાણે કંઈક શોધી રહી હોય, ગોતી રહી હોય એમ, અને લાઇવલી એટલે એકબીજાની સાથે રૂબરૂ થવું, જેને આપણે લાઈવ કહીએ છીએ ને. આપણે કોઈ વસ્તુ લાઈવ ચાલુ હોય આપણે જોતા હોય તો એને આપણે લાઈવ કહીએ. શું કામ લાઈવ? કારણ કે આપણે રૂબરૂ એ જ પરિસ્થિતિમાં રૂબરૂ મુલાકાત થાય છે એટલા માટે. તો આ લાઈવલી એટલે રૂબરૂ, એ મેટ માઇન્ડ એટલે મારી સાથે મળી. જો આ વાક્ય છે એ ખૂબ નાનું છે પણ એનો અર્થ સમજવાનો છે તમારે. પછી એ શોધતી આંખો,
એટલે ચારે તરફ જે આંખો ફરતી હતી એ આંખો મારી આંખો સાથે મળી. એટલે કે પહેલા તો એ નાટક કરતી હતી કે એનું ધ્યાન નથી, પણ અંતે એ છોકરીએ લેખકની આંખો સાથે આંખો મિલાવી એટલે એના તરફ જોયું. She stood by my window for some time. Stood એટલે ઊભી રહી. For some time એટલે થોડા સમય માટે. થોડા સમય માટે એ છોકરી છે એ મારી બારીની બાજુમાં ઊભી રહી. And neither of us said anything. અને neither of us, જો neither nor નો ઉપયોગ તમે કંજક્શનમાં શીખા, એનો અર્થ શું થાય? neither nor નો બેમાંથી એક પણ નહીં. એટલે બેમાંથી એક પણ નહીં એટલે કોના બેની વાત થાય છે? લેખક અને પેલી છોકરી. લેખક કહે છે અમારા બેમાંથી એકેય કાંઈ બોલ્યા નહીં. સેડ એનીથિંગ એટલે કંઈ પણ બોલ્યા નહીં. જો આ વાક્યમાં નોટ નથી ક્યાંય, છતાંય નાઈધર હોવાથી અર્થ કેવો થાય છે? નકાર થાય છે. જ્યારે કંજક્શન તમને શીખવાડ્યા હતા ત્યારે પણ મેં કીધું હતું કે જ્યારે નાઈધર અહીંયા નોર નથી આપેલું, ખાલી નાઈધર આપેલું છે, પણ ઘણી વખત અંગ્રેજી ભાષાની અંદર આવી રીતે ખાલી નાઈધર નો પણ ઉપયોગ થતો હોય છે, પણ એનો અર્થ નાઈધર નોર જ કરવાનો છે આપણે. એટલે અહીંયા નોટ ન આપવા છતાં પણ વાક્ય છે એ નકાર બને છે અને એમાં શું કહેવામાં આવ્યું છે કે અમારા બેમાંથી એક પણ કંઈ બોલ્યા નહીં. ખાલી એકબીજા સામે જોયું, ત્યાં ઊભા રહ્યા, પણ કંઈ કશું બોલ્યા નહીં. બટ when she moved on, પણ જ્યારે એ moved on એટલે આગળ ચાલવા લાગી, don't know why એટલે મને ખબર નથી કે why, શા માટે. I left my seat and rushed to the carriage door. carriage door એટલે ડબ્બાનો જે દરવાજો હોય જ્યાંથી એન્ટર થવાનું હોય, દરેક ડબ્બાની અંદર દરવાજા હોય બબે, તો એ દરવાજાની અંદર જ્યાંથી એન્ટર થવાનું હોય એને carriage door કહેવાય. તો આ carriage door છે અહીંયા હું રસ્ટ એટલે દોડીને જઉં, લેફ્ટ એટલે છોડી દેવું, સીટ એટલે જગ્યા, મારી જગ્યા છોડી અને હું દોડીને દરવાજે શા માટે ગયો એ મને નથી ખબર. લેખક શું કહે છે કે પેલી છોકરી છે અહીંયા થોડી વાર ઊભી રહી, પછી આગળ ચાલતી થઈ, એ આગળ ચાલવા લાગી તો મને ખબર નહીં કે શું થયું. હું મારી જગ્યાએથી ઊભો થઈ ગયો, જ્યાં સીટ ઉપર બેઠો તો ત્યાંથી ઊભો થઈ ગયો અને આગળ દોડી અને દરવાજે જતો રહ્યો. લેખક એમ કહે છે કે આવું શું કામ કર્યું એ મને પોતાને પણ ખબર નથી. She noticed me at the door. તેણીએ નોટિસ મી એટલે એને જોયું, મને હું દરવાજે ઊભો છું એ નોટિસ કર્યું, એટલે કે એને જોયું કે હું ભાઈ દરવાજે ઊભો છું. And stood waiting on the platform. And stood એટલે ઊભી રહી, waiting એટલે રાહ જોતા, on the platform એટલે પ્લેટફોર્મ ઉપર. એને જોયું કે હું દરવાજે ઊભો છું અને પછી જાણે લેખકની રાહ જોતી હોય એમ ત્યાં પ્લેટફોર્મ ઉપર રાહ જોતી ઊભી રહી. I walked across the tea stall. I walked એટલે હું ચાલીને ગયો, across the tea stall એટલે પ્લેટફોર્મને પેલે પાર, across એટલે પસાર કરી અને પેલે પાર એક નાનું એવું ટી સ્ટોલ હતું જ્યાં ચાની દુકાન હતી. એટલે કે છે કે હું પ્લેટફોર્મ પસાર કરી અને ચાની દુકાને ચાલીને ગયો. A kettle was boiling on a small fire. એક કીટલી છે, એ કેટલ એટલે કીટલી છે એ બોઇલિંગ એટલે એમાં ચા ઉકળી રહી હતી, ઓન અ સ્મોલ ફાયર એટલે નાના એવા આગ ઉપર, નાનો એવો ચૂલો હતો એના ઉપર કીટલી મૂકેલી હતી અને આગ ચાલુ હતી, એની અંદર ચા ઉકળી રહી હતી. એટલે કીટલી ઉકળી રહી હતી એમ ના કહેવાય, પણ કીટલીમાં ચા ઉકળી રહી હતી. The girl followed me behind the stall. છોકરી છે એ ફોલોડ એટલે એની પાછળ જવું, બિહાઇન્ડ ધ સ્ટોલ એટલે પેલી ચાની દુકાન હતી ત્યાં પેલા લેખક ગયા હતા તો છોકરી એની પાછળ એ ચાની દુકાને ગઈ. Do you want to buy a basket? she asked. પેલી છોકરી ચાની દુકાને પાછળ ગઈ, ત્યાં જઈને એને શું પૂછ્યું કે તમે બાસ્કેટ ખરીદવા ઈચ્છો છો, એટલે કે તમે બાસ્કેટ લેવા માંગો છો, કારણ કે એ પોતે બાસ્કેટ વેચતી હતી એટલે એને પૂછ્યું કે ભાઈ તમારે બાસ્કેટ લેવું છે. They are very strong, made of the finest cane. તે વેરી સ્ટ્રોંગ ખૂબ જ મજબૂત છે. જો અહીંયા બાસ્કેટનું વર્ણન છે, બાસ્કેટ કેવા હતા એમ પૂછે તો તમારે આ લખવાનું કે they are very strong,
બાસ્કેટ ખૂબ જ મજબૂત છે અને મેડ એટલે બનેલા છે ઓફ ફાઇનેસ્ટ કેન. ફાઇનેસ્ટ એટલે સૌથી ઉત્તમ, સૌથી સારા. આપણે કહીએ ને ફાઇન છે એટલે સારું અને ફાઇનેસ્ટ સુપરલેટિવ ડિગ્રી થઈ ગઈ કે સૌથી સારું. સૌથી સારા કેન, કેન એટલે નેતર. નેતરનું લાકડું આવે અને એ લાકડું છે ઈ આમ નરમ હોય, જેમ વાળવું હોય એમ વળી શકે, પણ મજબૂતાઈમાં એકદમ મજબૂત હોય, એ ઝડપથી તૂટે નહીં. એટલે તો એમાંથી સુંડલા એવું બનાવવામાં આવતું છે. તમને ખબર હોય તો તમે ઘણી બધી જગ્યાએ આપણા પ્લેટમાં કે ફળિયામાં કે ચાલીમાં આપણે હિંચકા ટીંગાડતા હોય છીએ, જે નેતરના બનેલા હોય છે, લાકડાના હિંચકા. આજુબાજુમાં તમે ક્યાંક તો જોયા જ હશે. એને નેતર કહેવાય. તો આ નેતરનું જે લાકડું છે એમાંથી આ સુંડલા બનેલા છે અને અતિ મજબૂત છે. એટલે પોતાની જે વસ્તુ વેચે છે એના વખાણ કરતા આ છોકરી છે એ કહે છે લેખકને, નો આઈ સેડ, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. ના, આઈ ડોન્ટ વોન્ટ બાસ્કેટ એટલે મારે બાસ્કેટ જોતું નથી, એટલે કે ટોપલું જોતું નથી. આઈ સેડ એટલે મેં કહ્યું. લેખકે શું જવાબ આપ્યો કે ભાઈ મારે ટોપલી જોતી નથી. We stood looking at each other for a very long time and then she said. અમે stood એટલે ઊભા રહ્યા, looking at each other એકબીજા સામે જોઈને એમને ઊભા રહ્યા, અને then she said અને પછી વળી પાછું પેલી છોકરી છે એ બોલે છે, Are you sure you don't want basket? તમને ખાતરી છે કે તમારે બાસ્કેટ નથી જોતું? Give me one. મને એક આપી દે. I said મેં કહ્યું, and took the on the top and gave her a rupee. I took એટલે મેં લઈ લીધું, one એટલે એક ટોપલું, on the top એટલે ઉપરથી, અને gave her a rupee એક રૂપિયો આપ્યો. જુઓ, છોકરી છે એ ટોપલીનું બાસ્કેટની થપ્પી હતી એની પાસે માથે ઉપાડેલી, એમાંથી લેખક એમ કે છે કે ભાઈ એને બીજી વાર પૂછ્યું કે તમારે નથી જ જોતું, નથી લેવું એમ પૂછ્યું, એટલે પછી લેખકે કીધું કે ભાઈ એ કાપી દેતો. એટલે મેં એની જે આખી ટોપલીની થપ્પી હતી એમાંથી વન એટલે એક, ઓન ધ ટોપ એટલે ઉપરનું જે ટોપ ઉપર એક બાસ્કેટ હતું એમાંથી કાઢી અને લઈ લીધું, અને એક રૂપિયો એની કિંમત હતી એને આપી દીધી. I wish to touch her fingers but could not. I wished મને ઈચ્છા થઈ, ટુ ટચ એટલે સ્પર્શ કરવો, હર ફિંગર્સ એટલે એની આંગળીઓ, બટ કુડ નોટ પણ મેં એવું કર્યું નહીં. લેખક કહે છે કે જ્યારે હું એની પાસેથી ટોપલી ખરીદી રહ્યો હતો, લઈ રહ્યો હતો, એને પૈસા આપી રહ્યો હતો, ત્યારે મને મનોમન ખૂબ એવી ઈચ્છા થઈ કે હું એના હાથને સ્પર્શ કરું, એની આંગળીઓને સ્પર્શ કરું, પણ મેં મારી ઈચ્છાને દબાવી રાખી, મેં એવું કર્યું નહીં. અહીંયા સુધી આપણે આજે આ પાઠ રાખીશું. આ પાઠમાં આજના હોમવર્કની અંદર તમારે આ પાઠ છે એને ખાલી જેટલો ચલાવ્યો છે એટલો વાંચવાનો છે અને એને સમજવાનો છે. આમ આખો પાઠ સ્ટોરી વાળો છે એટલે તમને ઇઝીલી સમજાઈ જાય એવું છે, કંઈ અઘરું નથી. આવતા સેશનમાં જ્યારે આપણે આગળનો પાઠ કરશું ને ત્યારે તમને સ્પેલિંગ લખવા હોમવર્કમાં આપીશ, બરાબર. અત્યાર સુધીમાં તમારે નવા લાગતા સ્પેલિંગ લખવા હોય થોડા તો તમે લખી શકો છો. આટલો પાઠ ચાલ્યો છે એમાંથી. આગળ આપણે નવા સેશનમાં આગળના પાઠ સાથે મળશું. ત્યાં સુધી બાય, થેન્ક યુ.